સર્વેને નમસ્કાર. પેપર નંબર 2 અને વિભાગ ડીના દાખલા દર્શાવતો આ વિડીયો છે. આપણે જાણીએ છીએ કે એમાં એક પ્રમેય, બે આંકડાશાસ્ત્ર અને બે સંભાવના. તો અહીંયા આંકડાશાસ્ત્ર અને સંભાવનાના દાખલા છે. દાખલો નંબર 51, જેની અંદર આપણે મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિ દર્શાવતો ખૂટતી આવૃત્તિ શોધવાનો આ વિડીયો છે. તો અહીંયા વર્ગ અને આવૃત્તિ આપણને રકમમાં આપેલી છે. તો સર્વપ્રથમ આપણે મધ્ય કિંમત શોધીએ તો અધસીમા વત્તા ઉધ્વસીમા 0 વત્તા 4 અને 4 ભાગ્યા 2 એટલે 2. 5 અને 9 તો 9 ને 5 14 અને 14 ભાગ્યા 2 એટલે 7. એટલે આપણને આ રીતે મધ્ય કિંમત મળશે. 10 અને 14 24 અને 24ના અડધા થશે 12. આપણને ખ્યાલ આવ્યો કે 2માં 5 ઉમેરો તો 7 થાય છે, 7માં 5 ઉમેરો તો 12. એટલે એ રીતે આપણે 5 5 ઉમેરતા જઈએ તો આપણને આની મધ્ય કિંમત મળી જાય છે. આવૃત્તિઓનો સરવાળો કરીએ તો અહીંયા આપણે આ એ અને બી, આ જે આવૃત્તિ છે એ આવૃત્તિ આપણે શોધવાની છે. તો અહીંયા રકમની અંદર ખાલી આપણને ડેશ આપ્યું છે, અહીંયા માઇનસ એ નથી. આ ડેશ છે એટલે આપણે એની જગ્યાએ આપણે એ ધારીએ છીએ અને આ બીજું જે ડેશ આપ્યું છે એની જગ્યાએ આપણે આ બી ધારીએ છીએ. એટલે અહીંયા સંખ્યાનો સરવાળો કરી દઈએ તો આ સંખ્યાનો સરવાળો થશે 87 વત્તા એ અને વત્તા બી. એટલે આપણે અહીંયા સિગ્મા એફઆઈ મળશે 87 વત્તા એ વત્તા બી. હવે આપણે એ ધારવાનો છે તો 1 2 3 4 5 6 7 8 અને 9 છે. 9 સંખ્યા છે. તો અહીંયા આપણે જનરલી એની વચ્ચેની જે સંખ્યા હોય એને આપણે એ ધારતા હોય, પણ જ્યારે અહીંયા ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે તો આપણે અહીંયા જે પહેલી ખૂટતી આવૃત્તિ છે એના બરાબર આપણે એ ધારીએ છીએ. ધારો કે આ એ અહીંયા આપ્યો હોત તો આપણે આને એ ધારત. હવે જે એ ધાર્યો હોય ત્યાં યુઆઈ આવશે 0, -1 -2 -3 1 2 3 4 અને 5. હવે એફઆઈ ઇન્ટુ યુઆઈ, બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર 3 તારી 9 -9 આવશે 8 2 16 12 1 12. આ 3 3 સંખ્યા માઇનસ. એવી રીતે અહીંયા 35 1 35 21 42. અહીંયા આપણે આ શોધવાની છે આવૃત્તિ, એટલે આપણે અહીંયા બરાબર બી ધાર્યું છે. એટલે આપણે અહીંયા આ 3 અને બી અને આ 6 ચોક 24 અને 5 2 10. હવે અહીંયા ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ તો એ થશે -37 અને નીચેની સંખ્યાઓનો સરવાળો કરીએ તો એ થશે 111 અને આ જે 3 બી છે એ વત્તા 3 બી. એટલે આપણી પાસે એફઆઈયુઆઈ શું મળ્યું તો કે આ -111 અને ઓછા -37. એટલે 111માંથી 37 જાય તો 74 અને આ વત્તા 3 બી. એટલે આપણને એફઆઈયુઆઈ મળ્યું 74 વત્તા 3 બી. હવે વર્ગ લંબાઈ. હવે આ દાખલામાં ખાસ જોવાનું છે કે આ અસતત આવૃત્તિ વિતરણ છે. અહીંયા 0 થી 4 અને અહીંયા 5 થી 9 છે. એટલે અહીંયા આપણે વર્ગ લંબાઈ જે લેવાની છે એ 4માંથી 0 બાદ કરીને 4 લેવાની નથી. ઉધ્વસીમા બિંદુ ઓછા અધસીમા બિંદુ. એટલે એ રીતે અહીંયા આપણને 9.5 ઓછા 4.5 કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળશે 5. અને બીજી રીતે આપણે જો યાદ રાખવું હોય તો આપણે અહીંયા 2 છે ને અહીંયા 7 છે. તો 2માં 5 ઉમેરીએ તો 7 આવે છે. જેટલા ઉમેરીએ એ પણ તમે અહીંયા વર્ગ લંબાઈ તરીકે સહેલાઈથી લઈ શકો. એટલે આ દાખલામાં અહીંયા ભૂલ પડવાની ખાસ શક્યતા છે. વર્ગ લંબાઈ આપણે 4 નથી લેવાની, 5, કારણ કે અહીંયા આવૃત્તિ વિતરણ છે અસતત છે. હવે અસતત છે એવું કેવી રીતે ખબર પડે તો કે અહીંયા 4 છે અને અહીંયા 5 છે. આ બંને સંખ્યા સરખી નથી. એટલે આ જે આવૃત્તિ વિતરણ છે એ અસતત આવૃત્તિ વિતરણ છે. હવે આપણી પાસે કુલ આવૃત્તિ 125 છે એવું રકમમાં આપેલું છે. અહીંયા આપણને આ સિગ્મા એફઆઈ આપણને મળ્યું છે 87 વત્તા એ વત્તા બી. એટલે 125 બરાબર 87 એ વત્તા બી. 87 આ બાજુ જશે એટલે -87. 125માંથી 87 જાય એટલે 38 અને એ વત્તા બી. આ આપણે સમીકરણ કિંમત શોધતી વખતે કામ લાગશે. હવે બધી કિંમતો લખી દઈએ. H5 એ 17, સિગ્મા એફઆઈ 87 એ વત્તા બી અને એફઆઈયુઆઈ છે 74 વત્તા 3 બી. હવે આ મધ્યકનું સૂત્ર છે. મધ્યક આપણને 22.12 રકમમાં આપેલો છે. એ છે 17,
સિગ્મા એફઆઈની કિંમત મૂકી. સિગ્મા એફઆઈ અહીંયા કુલ આવૃત્તિ 125 છે, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે 87+A+B મૂકવાનું નથી. કુલ આવૃત્તિ જે આપેલી છે એ મૂકવાની છે. એટલે 125 અને વર્ગ લંબાઈ 5. હવે 125ના અવયવ પડશે 25 × 5. 5 ગયા 5 ગયા. આ 17ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે -17. હવે અહીંયા 22.12માંથી 17 જાય તો અહીંયા આપણને મળશે 5.12 અને અહીંયા છેદમાં છે 25. હવે આ 5.12 છે એની જોડે આ 25 ગુણાય એટલે 5.12 × 25 અને 74 + 3b. પોઈન્ટ કાઢીએ તો 5.12 છે એટલે 512ના છેદમાં 100 અને 100ના અવયવ પડશે 25 ચોક 100. 25 ગયા 25 ગયા એટલે 512ના છેદમાં 4. 512ના અવયવ પડશે 128 × 4. 4 ગયા 4 ગયા તો 128 = 74 + 3b. 74 આ બાજુ આવે 128 - 74 = 3b અને 128માંથી 74 જાય એટલે 54. આ 3 આવે છેદમાં 54/3 એટલે 18 તારી 54. તો બીની કિંમત મળે છે આપણને 18. હવે આ સમીકરણ આપણે પહેલાં મેળવેલું હતું એમાં એની કિંમત આપણે શોધવાની છે અને બીની કિંમત જે અહીંયા આવી આપણે મૂકીએ કે b = 18 મૂકતા તો આ 38 + 18 આ બાજુ એટલે -18 તો આપણને a બરાબર મળશે 20. માટે a બરાબર 20 અને b બરાબર 18. હવે દાખલો નંબર 52. હવે 52માં દાખલાની અંદર આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે મધ્યસ્થની અંદર આ 2 ખાના રકમ આપેલા હોય, વર્ગ આવૃત્તિ અને ત્રીજું ખાનું સંચય આવૃત્તિ. આ 2 ખાના આપણે પેપરમાંથી ઉતારી દઈએ. હવે અહીંયા સૌથી પહેલાં આપણે આવૃત્તિનો સરવાળો કરી દેવાનો. એ સરવાળો થશે 400. હવે એટલું ખાસ યાદ રાખવાનું, પહેલાં આ કરવાનો અને પછી આપણે અહીં સરવાળો કરતાં કરતાં આપણો જવાબ અહીંયા સાચો આવે તો સમજવાનું કે આપણે આ કરેલો સરવાળો સાચો છે, નહીંતર આપણે આમાં ક્યાંક ભૂલ કરી છે. પહેલાં 14ના 14, 14 + 56 તે થશે 70, 70 + 60 એટલે 130, 130 + 86 એટલે 216, 216 + 74 એટલે 290, 290 + 62 એટલે 352 અને 352 + 48 એટલે 400. એટલે આ રીતે આપણને આનો જવાબ મળ્યો 400. એટલે આ બંને સરખું આવવું જોઈએ. હવે જે આ મળ્યું એને આપણે n કહીશું. એટલે n = 400 તો n/2 400/2 અને 400/2 એટલે 200. હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે શું કરીએ છીએ તો કે પહેલાં nના અડધા કરીને જે જવાબ આવે એ જવાબ આ સંચય આવૃત્તિવાળા ખાનામાં એનાથી મોટી સંચય આવૃત્તિ કઈ છે? તરત મોટી. તો કે 200 કરતાં મોટી 14 નથી, 70 નથી, 130 નથી, પણ 216 છે. 200થી તરત મોટી સંચય આવૃત્તિ 216 છે. માટે એનો જે વર્ગ એને મધ્યસ્થ વર્ગ કહેવાય અને એની જે અધસીમા એને L કહેવાય. એની આવૃત્તિને F કહેવાય અને એના આગળના વર્ગની આવૃત્તિને CF કહેવાય. એટલે આપણે લખીએ શબ્દોમાં કે 200થી તરત મોટી સંચય આવૃત્તિ 216 છે. માટે મધ્યસ્થ વર્ગ 3000થી 3500 થાય. L 3000, F 86, CF 130 અને વર્ગ લંબાઈ ઉર્ધ્વસીમા. વર્ગ લંબાઈ શોધવાનું આપણે શીખી ગયા છે. ઉર્ધ્વસીમા ઓછા અધસીમા. 2000માંથી 1500 જાય તો 500. એટલે અહીંયા આપણને વર્ગ લંબાઈ મળશે 500. મધ્યસ્થનું સૂત્ર છે L + n/2 - CF F × H. L છે 3000, n/2 છે 200, CF છે 130, F છે 86 અહીંયા આપણે શોધેલું છે અને H છે 500. દરેકની કિંમત મૂકી. હવે 200માંથી 130 જાય તો 70 અને આ છેદમાં 86. હવે 70 × 500 એટલે 7×5 = 35 એટલે 35000/86. તો 35000/86 આપણે કરીશું તો 406.98 અને 3000માં 406.98 ઉમેરીએ તો 3406.98 આનો મધ્યસ્થ આપણને મળશે. ત્યારબાદ અહીંયા સંભાવનાનો દાખલો 2 સિક્કા છે. હવે આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સિક્કામાં એની સંખ્યા ખાસ જોવાની. 1 સિક્કો છે, 2 છે કે 3 છે. 1 સિક્કો હોય તો 2 પરિણામ, 2 હોય તો 4 પરિણામ અને 3 હોય તો આપણને 8 પરિણામ મળે. હવે અહીંયા 2 સિક્કા છે. 2 સિક્કાને ઉછાળો એટલે સૌથી પહેલાં સૂત્ર લખવાનું.
કુલ પરિણામ 4 મળે. કયા કયા? તો કે બંને ઉપર છાપ એટલે HH, બંને ઉપર કાટ એટલે TT, છાપ કાટ અને કાટ છાપ, એમ કુલ પરિણામ મળશે 4. હવે આપણે એટલે આપણને છેદમાં 4 આવશે એ ખ્યાલ આવશે. પહેલું એક છાપ મળે. હવે એક છાપ મળે એવા 4માંથી આ HT અને TH આમાં એક એક છાપ મળે છે એટલે એવા પરિણામ થશે 2 એટલે 2/4 એટલે 1/2. હવે 2 છાપ મળે તો 2 છાપ મળે એવા એક જ પરિણામ છે. H એટલે છાપ અને T એટલે કાટ, હેડ અને ટેલ. H એટલે જેને આપણે છાપ લઈશું અને T એટલે કાટ અથવા કાંટો જે કોઈ. હવે 2 છાપ મળે એવું એક જ પરિણામ છે એટલે 1/4. હવે ઓછામાં ઓછી એક છાપ. હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે, ઓછામાં ઓછી એક એટલે એક તો ખરી જ, એકથી હવે ઓછામાં ઓછી એટલે એકથી વધારે ચાલે પણ એકથી ઓછી છાપ હોય એવું ચાલે નહીં. તો આમાં એક છાપવાળા 2 પરિણામ, એકથી વધારે ચાલે એટલે આ, એટલે કુલ પરિણામ મળ્યા 3 એટલે 3/4. અને આમાં ખાસ યાદ રાખવાનું કે આપણે પાસ થવા માટે ઓછામાં ઓછા 26 માર્ક લાવવાના છે. એટલે 26 તો ખરા, 26થી વધારે હોય તો ચાલે પણ 26થી ઓછા ચાલે નહીં. એક પણ છાપ ન મળે તો એક પણ છાપ ન મળે એવું એક જ પરિણામ છે TT એટલે 1 એટલે 1/4. એટલે અહીંયા આપણે આ સંભાવનાનો એક દાખલો જોયો. હવે સંભાવનાનો દાખલો નંબર 54 કે જેમાં જે રકમ આપી છે આપણને એની અંદર જે રકમ છે એ રકમની અંદર આપણને અલગ અલગ વસ્તુઓ સમજાવી છે કે પહેલું આપણે સૂત્ર લખીએ. હવે આની અંદર 8 દડા જે છે, કુલ દડા 15 છે, કુલ દડા છે 15, એમાંથી જે 8 દડા છે એ રંગીન છે અને 7 દડા છે એ સફેદ છે. એટલે આ રીતે એની અંદર દડા મૂકેલા છે. 8 દડા જે છે આ એ રંગીન છે, બિન સફેદ એવો શબ્દ વાપર્યો છે રકમની અંદર, અને 7 દડા છે, બીજા 7 દડા જે સ્ટ્રીપ દડા છે. એટલે આ રીતે કુલ આપણને 15 દડા આપ્યા છે. હવે આ દડાની અંદર ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના. હવે જે દડા છે એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 એવી રીતે 15 દડા છે. એમાંથી 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી? તો કે 8 વાળો દડો એક જ છે એટલે 1/15. હવે ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા, તો આપણને 1થી 15માં અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2 3 5 7 11 અને 13 એટલે કુલ 6 સંખ્યા છે એટલે 6/15. 3 દુ 6 અને 5 તારી 15 એટલે 2/5. ખેંચેલા દડામાં 2 અથવા 3નો ગુણાંક હોય તો 2 વાળા કેટલા? તો 2 4 6 8 10 12 14 અને 3 વાળા કયા? તો કે 3 6 9 12 15. એટલે જે આમાં આવી ગયા છે એને આપણે ફરી લખતા નથી. તો ટોટલ કેટલા થયા? તો કે 10. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો 10/15. તો 5 દુ 10 અને 5 તારી 15. 5 5 ગયા એટલે 2/3. અને ખેંચેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ હોય. હવે ઘન રંગના જે દડા છે આમાં એ અહીંયા આપણે 8 માટે રંગીન અને પાછો શબ્દ વાપર્યો છે ઘન, તો એવા દડા છે 8. એટલે 8 છે ઘન રંગના અને એમાં પાછો યુગ્મ. તો 8માં 1થી 8માં યુગ્મ સંખ્યા કઈ? તો કે 2 4 6 8 એટલે સંખ્યા છે 4 એટલે 4/15. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.